ગુજરાતી વાર્તા ઝાડની સાક્ષી। એક હતું ગામ, ત્યાં બે વેપારીઓ રહેતા હતા। એકનું નામ હતું ભોળીદાસ અને બીજાનું નામ હતું અકલચંદ। બંને વેપારીઓ એકવાર બહાર ગામ ગયા હતા। પાછા વળતા એમને રસ્તામાં પડેલી એક થેલી જડી। થેલી ઉપાડીને જોયું તો અંદર સોનામહોરો ભરેલી હતી। આટલી બધી સોનામહોરો જોઈને પહેલાં તો બંને ડઘાઈ જ ગયા, પછી રાજી થયા। આખી જિંદગી કમાઈ કમાઈને થાકે તોય ન મળે એટલું ધન હતું। બંને જણા સાથે હતા। બંનેએ થેલી એક સાથે જોઈ હતી, એટલે બંનેનો એ ધન ઉપર હક હતો। આથી ભોળીદાસ બોલ્યો, ચાલો આપણે આ ધન વેચી લઈએ। પણ અકલચંદ કહે કે એમ નહીં, હમણાં તો આપણે આ થેલીને જ ક્યાંક છુપાવી દઈએ, પછી આપણને જરૂર પડે તેમ રોજે રોજ એમાંથી થોડું થોડું ધન કાઢીશું। ભોળીદાસ તો ભોળો હતો, કહે કે ભલે એમ કરીએ। આમ નક્કી કરીને બંનેએ તે દિવસ પૂરતી એક એક સોનામહોર થેલીમાંથી કાઢી લીધી। એ પછી થેલી એમણે એક શીલા હેઠળ છુપાવી દીધી। એમણે એવું નક્કી કર્યું કે આપણે દરરોજ સાંજે આવીને આમાંથી એક એક સોનામહોર કાઢી જઈશું। પરંતુ અકલચંદની દાનત કોરી હતી। એ તો બીજે જ દિવસે પરોઢિયામાં જઈને સોનામહોરોની આખી થેલી ઉઠાવી લાવ્યો અને એ થેલી એણે પોતાના ઘરમાં છુપાવી દીધી। એ દિવસે સાંજે ભોળીદાસ એને લઈને એક સોનામહોર કાઢવા આવ્યો, પરંતુ જ્યાં પેલી શીલા ખસેડીને જોયું ત્યાં જ એ હેબતાઈ ગયો। થેલી ત્યાં નહોતી। આ જોઈને અકલચંદ તો ઊંચો નીચો થઈ ગયો, જાણે એણે ઘણી નવાઈ લાગી હોય, જાણે ઘણો આઘાત લાગ્યો હોય। એ તો રડવા લાગ્યો અને ભોળીદાસ સામે મુઠ્ઠીઓ ઉગામીને બોલવા લાગ્યો, નાલાયક, જૂઠા ચોર, લબાડ, તે આખરે બધી સોનામહોરો તફડાવી જ લીધી। તારા સિવાય તો બીજા કોઈને આ સોનામહોરોની ખબર નહોતી, એટલે તું જ ઉઠાવગીર છે। ભોળીદાસ કહે કે ભાઈ અકલચંદ, તું કહે તેવા સમ ખાવું, તું કહે તેવી બાધા લઉં। ખરેખર મેં તો સોનામહોરો જોઈ જ નથી। પરંતુ અકલચંદ તો નાટક કરવા લાગ્યો। એ કહે કે અલ્યા ભોળીદાસ, તું જ ચોર છે। હું તો હાલને હાલ ગામના મુખી પાસે જાઉં। મુખી તારી ચોરી પકડી પાડશે, તને જેલમાં પૂરશે, બધી જ સોનામહોરો મને અપાવશે। એટલે અકલચંદ તો ગયો મુખી પાસે। મુખીએ તેની ફરિયાદ ધ્યાનથી સાંભળી, પછી પૂછ્યું, ભાઈ અકલચંદ, તમે કહો છો કે ભોળીદાસ સોનામહોરો ચોરી ગયો છે, પણ એ બાબતનો કોઈ સાક્ષી છે તમારી પાસે? અકલચંદ થોડીવાર તો વિચારમાં પડી ગયો, પછી બોલ્યો, હોવે, સાક્ષી છે ને। અમે જ્યાં પેલી સોનામહોરો છુપાવેલી ત્યાં એક ઝાડ ઊભું છે, એ ઝાડની સાક્ષી લઈએ તો કેમ? મુખી કહે કે વાહ અકલચંદ, તમે ખરેખરાની વાત કરી હો। આપણે કાલે સવારે વગડામાં જઈશું અને પેલા ઝાડની સાક્ષી લઈશું। આ સાંભળીને અકલચંદ રાજી રાજી થઈ ગયો। એણે ઘેર જઈને પોતાના પિતાને કહ્યું, બાપા, તમારે ધનવાન થવું છે? બાપા પોતાનું બોખું મોં હલાવીને કહે, હોવે, ધનવાન થવું કોને ન ગમે। અકલચંદ કહે, ત્યારે તમે હું કહું તેમ કરશો તો હું 100 સોનામહોરો તમને આપીશ। ડોસાએ પૂછ્યું, મારે શું કરવાનું છે? અકલચંદ કહે, જે કરવાનું છે તે કાંઈ બહુ મુશ્કેલ નથી। આપણા પાદરમાં પેલું વડનું ઝાડ તમે જોયું છે ને? આજે પરોઢના અંધારામાં તમે એ ઝાડ ઉપર ચડી જજો, છુપાઈને બેસી જજો। પછી મુખી આવશે, એ પૂછશે કે અહીંથી સોનામહોરો કોણે ઉઠાવી? તમે કહેજો કે ભોળીદાસે સોનામહોરો ઉઠાવી છે। ડોસા કહે, બસ આટલું જ કામ છે? એ તો હું કરીશ। એટલે બીજા દિવસની પરોઢમાં અકલચંદનો બાપ જઈને વડના ઝાડ ઉપર છુપાઈ ગયો। સવાર થઈ, મુખી અને અકલચંદ અને ભોળીદાસ પેલા ઝાડ તરફ ચાલ્યા। સિપાહીને સાથે લીધા અને આ સરઘસને ગામ બહાર જતું દેખીને ગામ લોકો પણ એમની પાછળ ચાલ્યા। જરા જોઈએ તો ખરા કે મામલો શો છે અને ઝાડ શી સાક્ષી આપે છે। સૌ ઝાડ સામે જઈને ઊભા રહ્યા। મુખીએ ઝાડને પૂછ્યું, ઝાડ રે ઝાડ, શું એ સાચું છે કે ભોળીદાસે સોનામહોરો લીધી છે? ઝાડ ઉપર છુપાઈને બેઠેલા અકલચંદના બાપાએ પટ કરતો જવાબ આપ્યો, હા, ભોળીદાસે ગુપચુપ સોનામહોરો ઉઠાવી છે। ઝાડનો જવાબ સાંભળીને મુખી નવાઈ પામી ગયો। એ ઘરડા આદમી હતા, જમાનો એમને જોયો હતો, પણ ઝાડને કદી બોલતા સાંભળેલું નહીં। થોડી ઘડી એ ઊંડા વિચારમાં પડી ગયા। પછી બોલ્યા, ઝાડ રે ઝાડ, તને સુખ દુઃખ થાય છે ખરા?
હવે વડના ઝાડમાં બેઠેલા ડોસાને આવા સવાલની તો ખબર જ નહોતી. એને તો દીકરાએ શીખવી રાખેલું એટલું એ બોલી ગયો. આથી મુખીના સવાલનો જવાબ એને ક્યાંથી આવડે? એ ચૂપ રહ્યો. એટલે મુખીએ તો સિપાહીને અને ગામ લોકોને કહ્યું કે જલ્દી સૂકા લાકડા ભેગા કરો. બધા લાકડા ઝાડના થડ આસપાસ ગોઠવો અને પછી આગ લગાડો. આપણે જોઈએ કે આ ઝાડને દાઝવાથી દુઃખ થાય છે કે નહીં. ગામ લોકોને તો મજા પડી ગઈ. ઝાડના પારખા કરવાનો આવો સારો મોકો બીજો ક્યાં મળે? એમણે તો આંખ મીચીને ઉઘાડીએ એટલી વારમાં ઝાડના થડ ફરતો લાકડાનો મોટો ઢગ ખડકી દીધો અને પછી એમાં ચાંપી આગ. આગ બળબડ બળવા લાગી. એની જાળો ઊંચી ચડતી ગઈ. પલકવારમાં તો ઝાડમાં છુપાઈ બેઠેલા અકલચંદા બાપાને આગ લાગવા માંડી. એ બિચારો થોડીક વાર તો ચૂપ રહ્યો, પણ આગની પીડા ક્યાં સુધી દબાવી શકાય? એ બૂમ પાડી ઉઠ્યો, બળું છું રે બળું છું, બચાવો. ગામ લોકોને એક પળ તો લાગ્યું કે ઝાડ બોલ્યું, પણ પછી ઝાડની ડાળીઓ પર કૂદતો અને આગના લપકારાથી દૂર ભાગતો અકલચંદનો બાપ દેખાયો. ત્યારે સૌને ખબર પડી કે ઝાડની સાક્ષી એટલે કોની સાક્ષી? એક માણસ દોડાદોડ ગામમાં જઈને લાંબી સીડી લઈ આવ્યો. એ વાટે ડોસાને ઝાડ ઉપરથી ઉતારવામાં આવ્યો અને અકલચંદ ભાગવા ગયો ત્યારે સિપાહીએ એને એવો તો મેથી પાક ચખાડ્યો કે બિચારો બેં બોલી ગયો. મુખીની અકલથી ભોળીદાસને સોના મોહરો મળી ગઈ અને અકલચંદ તથા એના બાપને ઉલટાનો દંડ થયો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.